શાકભાજીનો ભાવ આસમાને, શાકભાજીનો ફાલ ખરી જતા આવક ઘટી, ભાવમાં 50 રૂપિયા સુધી વધારો. સુરત એરપોર્ટ પર શારજાહથી ઉતરેલા વૃદ્ધ દંપતીના શરીરમાંથી 1 કરોડનું સોનું પકડાયું. રાજકોટ પોલીસની કાર્યવાહી. માધાપર ચોકડી પાસે ફાયરિંગ કરનાર નિવૃત્ત પીએસઆઈના પુત્ર સહિત 2 શખ્સને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી લીધા. લુણાવાડાની બેંકના રજિસ્ટરમાં બનાવટી સહી કરી લોકરમાંથી 22 લાખના દાગીના ચોરી. વલસાડ જિલ્લામાં હાફૂસ, કેસર, રાજાપુરી સહિતના કેરીના પાકમાં 40%થી વધુ નુકસાની, ખેડૂતોની ચિંતા વધી. કોલસા કૌભાંડ સાંસદમાં ગુંજ્યું. 6000 કરોડના કોલસા કૌભાંડમાં પગલાં લેવા ગુજરાત સરકારને કહ્યું છે કેન્દ્રીય કોલસા મંત્રી. ભાવનગર કોર્પોરેશનના કરોડોના પ્લોટ કોડીના દામે વેચવાનો કારસો નિષ્ફળ, કમિશનરની દરખાસ્ત ફગાવી.